તો મહાઠગ ભૂપેન્દ્રસિંહની માયાજાળનો પર્દાફાશ થયો છે। એક બાદ એક ખુલાસાઓ તેને લઈને થઈ રહ્યા છે। એબીપી અસ્મિતા પર ભૂપેન્દ્રસિંહ ઝાલાની માયાજાળનો પર્દાફાશ થયો। વધુ એક ખુલાસો સામે આવ્યો છે। મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા હેલિકોપ્ટર ખરીદવાનો હતો। 2025માં ભૂપેન્દ્રસિંહ ઝાલા બનવાનો હતો હેલિકોપ્ટરનો માલિક। આ મહાઠગને લઈ અને નવી વાત સામે આવી રહી છે। હેલિકોપ્ટર બનાવતી કંપનીની ભૂપેન્દ્રસિંહ ઝાલાએ મુલાકાત લીધી હતી। પૂના અને બેંગલુરુની કંપનીની ભૂપેન્દ્રસિંહ ઝાલા મુલાકાત લઈ ચૂક્યો છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, મહાઠગની માયાજાળને લઈ એક બાદ એક જે ખુલાસાઓ સામે આવી રહ્યા છે, હવે નવી વાત સામે આવી છે કે તે હેલિકોપ્ટરનો માલિક બનવાનો હતો। બિલકુલ જીનલ, જો વૈભવી કાર તેમની પાસે હતી એવી 4 વૈભવી કાર સીઆઈડી ક્રાઇમે કબજે લીધી છે। મોંઘીદાટ ગાડીઓ તે ભેટમાં પણ આપતો હતો અને પોતાને વપરાશ માટે પણ રાખતો હતો। આ બાબત સામે આવી ચૂકી છે। સૌથી મોટી બાબત અત્યારે એબીપી અસ્મિતા પાસે એ જાણકારી છે કે 2025ની અંદર ભૂપેન્દ્રસિંહ ઝાલા હેલિકોપ્ટરનો માલિક બનવાનો હતો। હેલિકોપ્ટર ખરીદવાની ફિરાકમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા હતો અને 2025 એટલે કે હવે ગણતરીના મહિનાઓ પૂરા થઈ જાત એના બાદ એ પોતે હેલિકોપ્ટરનો માલિક બનવાનો હતો અને હેલિકોપ્ટરમાં ફરી રોલો પાડી અને લોકોને આકર્ષવાનો હતો। હેલિકોપ્ટર મેન્યુફેક્ચરિંગ કરતી 2 કંપનીની તેમણે મુલાકાત પણ લીધી હોવાની તેમના નજીકના સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। પૂના અને બેંગ્લોર આ 2 એવા શહેરો છે કે જ્યાં હેલિકોપ્ટર મેન્યુફેક્ચર કરતી કંપનીઓની હેડ ઓફિસ આવેલી છે અને ત્યાં તે જઈ આવેલો છે અને હેલિકોપ્ટર ખરીદવા માટેની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી હતી। જો આ ફરિયાદ ન નોંધાણી હોત અને એ ભૂગર્ભમાં ના ઉતરી ગયો હોત તો અત્યારે મહદઅંશે એ પ્રક્રિયા પૂરી થઈ ચૂકી હોત અને 2025ની શરૂઆતમાં તેમણે હેલિકોપ્ટર ખરીદી લીધું હોત અને હેલિકોપ્ટરનો માલિક પણ બની ચૂક્યો હોત। જી બિલકુલ હિરેન, અમારી સાથે જોડાયેલા રહેજો। આ કેસને લઈને વધુ કેટલીક જાણકારી પણ આપણી પાસેથી મેળવીશું। તો જે રીતે મહાઠગની માયાજાળમાં એક બાદ એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે, એબીપી અસ્મિતામાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની માયાજાળનો વધુ એક પર્દાફાશ। અહીં પરિવારજનો પર ભિલોડામાં છુપાયો હોવાની આશંકા છે। મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા હજુ પણ ભારતમાં હોવાની શક્યતા છે। આ મોટો ખુલાસો સામે આવી રહ્યો છે। પરિવારજનો પણ ભિલોડામાં છુપાયા હોવાની શક્યતા છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાને ભગાડવામાં 2 વ્યક્તિઓની મહત્વની ભૂમિકા છે। સૂત્રો તરફથી આ જાણકારી મળી રહી છે। કેટલાક નેતાઓને ફંડ પણ તેણે આપ્યું હોવાની શક્યતા છે। મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા હજુ પણ ભારતમાં હોવાની શક્યતા છે। તેને લઈ અને આ જાણકારી જે પ્રાપ્ત થઈ રહી છે તેના પરિવારજનોને લઈને પણ જાણકારી મળી રહી છે કે તે ભિલોડામાં હોવાની શક્યતા છે। બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસના નામે 6000 કરોડથી વધુની છેતરપિંડીના કેસમાં સીઆઈડી ક્રાઇમે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે, જેમાં મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ક્રિપ્ટોકરન્સી અને બિટકોઇનમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાની વિગતો મળી છે। એટલું જ નહીં, ભૂપેન્દ્રસિંહ ઝાલાએ બીઝેડ કંપની અને તેના નજીકના સગા તેમજ વિશ્વાસુ વ્યક્તિઓના નામે કરોડો રૂપિયાની પ્રોપર્ટીમાં રોક્યા હોવાની દિશામાં પણ તપાસ કરવા માટે પોલીસે રાજ્યના તમામ જિલ્લાઓની રજિસ્ટ્રાર ઓફિસમાં વિગતો આપી અને માહિતી મંગાવી છે। તો એક નેતાને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઇનોવા કાર આપી હતી। બીઝેડ કંપનીની છેતરપિંડીની માયાજાળને લઈને આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સીઆઈડી ક્રાઇમની તપાસનો રેલો હવે આંગળિયા પેઢીઓ સુધી પહોંચી શકે છે। તો આંગળિયા પેઢી સુધી હવે તપાસનો રેલો પહોંચી શકે છે। આ મહત્વની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। આ વિશે વધુ વાત કરીશું। અમારા સંવાદદાતા હિરેન આપણી સાથે જોડાયેલા છે। હિરેન, આંગળિયા થ્રુ શું આ બધા વ્યવહાર થતા હતા અને શું હવે તપાસ જે છે તે આંગળિયા પેઢીઓ સુધી પહોંચી શકે છે? બિલકુલ જીનન, જે રીતે સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, તપાસની અંદર ભૂપેન્દ્રસિંહ ઝાલા એટલે કે બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસના વ્યવહારો મોટા પ્રમાણમાં આંગળીયા પેઢી મારફત થતા હોવાનું સામે આવ્યું છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા જે કાળા નાણાંનું રોકાણ પોતાની કંપનીઓમાં કરાવતો હતો, એ કાળા નાણાં આંગળીયા પેઢી મારફત તે મંગાવતો હતો, એ પ્રકારેની માહિતી આવી છે।
બીજી તરફ જે રોકાણકારોના પૈસા હતા એ રોકાણકારોના પૈસા તે વિદેશમાં રોકતો હતો. મોટા ભાગે બિટકોઇન અને ક્રિપ્ટોકરન્સીની અંદર આ રોકાણ થયું હોવાનું સામે આવ્યું છે અને એ નાણાં વિદેશની અંદર તે આંગડિયા પેઢી મારફત મોકલતો હોવાની પણ માહિતી સીઆઈડી ક્રાઇમને મળી છે. અમદાવાદ શહેરના સીજી રોડ ઉપર આવેલી બે ખ્યાતનામ આંગડિયા પેઢી સુધી આ રેલો પહોંચ્યો છે અને હવે સીઆઈડી ક્રાઇમ એ આંગડિયા પેઢી સુધી તપાસ કરવા માટે જાય તે પ્રકારેની માહિતી પણ હાલ મળી રહી છે. સૌથી મહત્વપૂર્ણ બાબત કે બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસ જે ચાલતી હતી, નામની કંપની ચાલતી હતી, તેની અંદર રોકાણ મેળવાતું હતું અને પોતે પણ રોકાણ વિદેશની અંદર કરતો હતો. એના મોટા ભાગના જે વ્યવહારો થતા હતા એ આંગડિયા પેઢી મારફત થતા હતા. વિદેશમાં જે પૈસા મોકલવામાં આવતા હતા એ હવાલા તરીકે આંગડિયા પેઢી તરીકે મોકલાતા હતા અને તેની અંદર ગુજરાતની બે ખ્યાતનામ આંગડિયા પેઢી પણ તેની સાથે સંકળાયેલી છે. એના મારફતે આ વ્યવહારો, આર્થિક વ્યવહારો થતા હતા. અમદાવાદ શહેરના સીજી રોડ ઉપર આવેલી બે આંગડિયા પેઢી સુધી સીઆઈડી ક્રાઇમની તપાસ પહોંચે તેવી પૂરેપૂરી શક્યતા હાલ સામે આવી રહી છે. જી જીલા. જી આભાર હિરેન તમામ જાણકારી આપવા માટે. તો બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસના નામે જેણે 6000 કરોડથી વધુની છેતરપિંડી કરી છે તેને લઈને એક બાદ એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે. મહાઠગની ક્યાં કેટલી જમીન હતી તેને લઈને પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.